હાય ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. ઓકે, પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે નોર્સેટ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અત્યારે ડિસ્કસ કરીએ છીએ, બરાબર. સો દેર ઇઝ વન મોર ટોપિક કે જે નોર્સેટ માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ કુશિંગ સિન્ડ્રોમ, બરાબર. યુઝ્યુઅલી આવા ડિસઓર્ડર્સમાંથી અથવા તો આવી ડિઝીઝમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, બરાબર. સો ધીસ ઇઝ વન ઓફ ધેમ કે જેમાંથી યુઝ્યુઅલી ક્વેશ્ચન્સ જે છે એ આવે છે. બિકોઝ કે અગર તમે એન્ડોક્રાઇનને તમારા મગજમાં લાવો તો એમાંથી એડિસન ડિઝીઝ છે, કુશિંગ સિન્ડ્રોમ છે, આવી હાઇલાઇટિંગ 3 કે 4 કન્ડિશન્સ એવી છે કે જેની અંદરથી યુઝ્યુઅલી તમને ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો આજે આપણે વન ઓફ ધેમ દેટ ઇઝ કુશિંગ સિન્ડ્રોમ જે છે એ આપણે ડિસ્કસ કરવાનો રહેશે. નાઉ દેર ઇઝ અનધર નેમ ફોર કુશિંગ સિન્ડ્રોમ દેટ ઇઝ હાઇપરકોર્ટિઝોલિઝમ, બરાબર. અગર તમને કુશિંગ સિન્ડ્રોમથી આઈડિયા નથી આવતો કે વસ્તુ શું છે તો કદાચ તમને એના અનધર નેમથી આઈડિયા આવે કે વોટ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ, બરાબર. શું છે તો કે હાઇપરકોર્ટિઝોલિઝમ, બરાબર, કે જ્યારે કોર્ટિઝોલનું પ્રોડક્શન વધારે થાય છે અથવા તો તમારા બોડીની અંદર કોર્ટિઝોલનું પ્રમાણ વધી જાય છે અને જે સિચ્યુએશન અરાઇઝ થાય એને આપણે કહીએ હાઇપરકોર્ટિઝોલિઝમ, બરાબર, અથવા તો એને આપણે કહીએ કુશિંગ સિન્ડ્રોમ, બરાબર. કુશિંગ સિન્ડ્રોમ આપણે એને એટલા માટે કહીએ છીએ કે બિકોઝ કે હાર્વે કુશિંગ નામના સાયન્ટિસ્ટે આ કન્ડિશનની હાર્વે કુશિંગ આ કન્ડિશનની શોધ કરેલી હતી, એટલા માટે આપણે એને કુશિંગ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખીએ છીએ અને આપણે એને ઓલ્સો હાઇપરકોર્ટિઝોલિઝમ બી કહીએ છીએ, બરાબર. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ શું છે કુશિંગ સિન્ડ્રોમ. બેઝિક ઇન્ટ્રોડક્શન. તો કુશિંગ સિન્ડ્રોમ ઇઝ અ ક્લિનિકલ કન્ડિશન કેરેક્ટરાઇઝ્ડ બાય પ્રોલોંગ્ડ એક્સપોઝર ટુ એલિવેટેડ લેવલ્સ ઓફ કોર્ટિઝોલ ઇન બોડી, બરાબર. તમારા બોડીની અંદર નોર્મલ કોર્ટિઝોલ જે પ્રેઝન્ટ હોય છે, હવે યુઝ્યુઅલી કેવું છે કે કોર્ટિઝોલની કોઈ સ્પેસિફિક રેન્જ નથી કે ભાઈ હું તમને આંકડો આપી દઉં કે આટલાથી આટલા વચ્ચે હોય તો એ નોર્મલ અને આનાથી વધારે થાય તો ઓછું, આનાથી વધારે થાય તો આજે. હા, રફ રેન્જ આપણી પાસે છે, બટ યુઝ્યુઅલી તમારા બોડીની અંદર કેવું હોય બાય ધ ટાઈમ 24 અવર્સની અંદર કોર્ટિઝોલનું લેવલ અલગ અલગ ટાઈમે અલગ અલગ તમારા બોડીની અંદર જોવા મળે છે. યુઝ્યુઅલી સવારમાં હાઈ હોય, પછી ઓછું હોય, અલગ અલગ રીતે તમારા બોડીની અંદર કોર્ટિઝોલ અપિયર અને રિલીઝ થાય, બરાબર. તો જે હાઈનું રેન્જ છે એનું રેન્જ એક છે, એનાથી ઓછું તો ઓછું કહેવાય. આ ટાઈમે તો વધારે જ હોય, જો ઓછું છે તો ઓછું કહેવાય, અને આ ટાઈમે ઓછું જ હોય તો જે ટાઈમે વધારે છે તો એને વધારે કહેવાય, બરાબર. તો આવી રીતે કોર્ટિઝોલની કોઈ એક સ્પેસિફિક રેન્જ નથી, બટ યસ આપણી પાસે એક રફ રેન્જ છે કે અગર કોર્ટિઝોલ જે છે એ 5 to 23 માઇક્રોગ્રામ પર ડેસીલીટર આનાથી ઓછું અથવા તો આનાથી વધારે તમારા બોડીની અંદર પરસિસ્ટન્ટલી જોવા મળે છે એટ એની ટાઈમ ઓફ ધી ડે, તો એને તમે પ્રોલોંગ્ડ હાઈ લેવલ ઓફ કોર્ટિઝોલ જે છે કહી શકો છો, બરાબર. શું છે કોર્ટિઝોલ? તો કે બેઝિકલી કોર્ટિઝોલ એક હોર્મોન છે. બેઝિક આઈડિયા છે આપણે બધાને કે કોર્ટિઝોલ એક હોર્મોન છે, એડ્રિનલ ગ્લેન્ડમાંથી રિલીઝ થાય છે અને એને તમે સ્ટ્રેસ હોર્મોન બી કહેતા હો છો, બરાબર. આ 3 કેરેક્ટરિસ્ટિક આપણા કોર્ટિઝોલની ઓલરેડી ખબર છે કે ભાઈ એડ્રિનલ ગ્લેન્ડમાંથી આ કોર્ટિઝોલ જે છે રિલીઝ થાય છે, એક હોર્મોન છે, બરાબર, જેને આપણે સ્ટ્રેસ હોર્મોન બી કહીએ છીએ કે જે સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર તમને કોપ અપ કરવા માટે હેલ્પ કરે છે, બરાબર. એક ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન છે. હવે એડ્રિનલ ગ્લેન્ડની અંદરથી ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનરલોકોર્ટિકોઇડ નામના બે અલગ અલગ હોર્મોન જે છે રિલીઝ થાય. તો ધીસ વન કોર્ટિઝોલ જે છે એને આપણે ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન જે કહીશું અને પેરેલલી આલ્ડોસ્ટેરોન છે, આલ્ડોસ્ટેરોન આ જે આલ્ડોસ્ટેરોન છે એને આપણે મિનરલોકોર્ટિકોઇડ હોર્મોન જે છે એ કહીશું. તો આપણે વાત અત્યારે કોર્ટિઝોલની કરીએ છીએ. તો એડ્રિનલ કોર્ટેક્સમાંથી રિલીઝ થતું એક ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન છે વિચ પ્લેઝ અ કી રોલ ઇન મેટાબોલિઝમ, સ્ટ્રેસ રિસ્પોન્સ અને ઇમ્યુન રેગ્યુલેશન, બરાબર. તમારા બોડીની અંદર પ્રોટીન, ફેટ અને કાર્બ્સને બ્રેકડાઉન કરવા માટે અથવા તો મેટાબોલાઇઝ કરવામાં કોર્ટિઝોલનો એક બહુ પાવરફુલ રોલ છે. બીજું, તમારી ઇમ્યુન સિસ્ટમને મેન્ટેન કરવાની અંદર કોર્ટિઝોલનો એક પાવરફુલ રોલ છે. અને થર્ડ વન કે તમારી સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સ જોડે કોપ અપ કરવાની અંદર બી કોર્ટિઝોલનો એક પાવરફુલ રોલ છે, બરાબર. તો ધીઝ આર ધી નોર્મલ ફંક્શન્સ ઓફ કોર્ટિઝોલ કે જે આપણા બોડીની અંદર જોવા મળે છે. નોર્મલી કોર્ટિઝોલ ક્યાંથી રિલીઝ થાય તો કે આ જે કોર્ટિઝોલ છે ને એ એચપી એક્સિસ ઉપર આખું વર્ક કરે છે. એચપીએ મતલબ કે હાઇપોથેલેમસ પિટ્યુટરી એડ્રિનલ ગ્લેન્ડ, બરાબર. હાઇપોથેલેમસમાંથી સૌથી પહેલાં શું રિલીઝ થાય તો કે CRH, કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન.
જ્યારે હાઇપોથેલેસમાંથી રિલીઝ થશે તો એ શું કરશે તો કે પિટ્યુટરીમાંથી એસીટીએચને રિલીઝ કરશે, મતલબ કે પિટ્યુટરી સ્ટિમ્યુલેટ થશે અને પિટ્યુટરીમાંથી એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન જે છે એની અંદરથી રિલીઝ થશે. અને જ્યારે પિટ્યુટરીમાંથી એસીટીએચ જે રિલીઝ થાય એ એડ્રિનલ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરી અને એમાંથી કોર્ટિઝોલ રિલીઝ કરે છે. બરાબર, તો બેઝિકલી આ HPA એક્સિસ ઉપર તમારું કોર્ટિઝોલનું પ્રોડક્શન મેનેજમેન્ટ જે છે એ વર્ક કરે છે. સો ધીઝ આર ધી નોર્મલ થિંગ્સ કે જો તમને આઈ થિંક આઈડિયા હશે. આપણે વાત કરવાની છે એબનોર્માલિટીની. શું તો કે કોને કહેવાય કુશિંગ સિન્ડ્રોમ અથવા તો હાઇપર કોર્ટિઝોલિઝમ? તો કુશિંગ સિન્ડ્રોમ refers to a state of hypercortisolism, मतलब कि it's a state of higher amount of cortisol in blood where cortisol levels are persistently elevated beyond normal physiological limits. એની જે નોર્મલ ફિઝિયોલોજિકલ લિમિટ છે એના કરતાં persistently મતલબ કે વધારે સમયગાળા માટે એ હાઈ જ રહે છે, તો એ વસ્તુને આપણે કહીશું કુશિંગ સિન્ડ્રોમ. બરાબર, હવે બે રીતે આ લેવલ જે છે એલિવેટ થયેલા હોઈ શકે. બરાબર, કઈ બે રીતે? તો પહેલું છે એન્ડોજીનિયસ ઓવર પ્રોડક્શન અને બીજું છે એક્ઝોજીનિયસ એડમિનિસ્ટ્રેશન. મતલબ કે બે ટાઈપ છે કુશિંગ સિન્ડ્રોમના, એક એન્ડોજીનિયસ કુશિંગ સિન્ડ્રોમ અને એક એક્ઝોજીનિયસ કુશિંગ સિન્ડ્રોમ. બરાબર, હવે એન્ડો મતલબ કે શું થાય કે જે આપણી સેલ્ફમાં છે, આપણી અંદર છે. બરાબર, કે ભાઈ અગર તમારા હાઇપોથેલેમસમાં, અગર તમારી પિટ્યુટરીમાં, અગર તમારી એડ્રિનલ ગ્લેન્ડમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે અને તમને વધારે પડતું કોર્ટિઝોલ રિલીઝ થાય છે, ફોર એન એક્ઝામ્પલ તમારા પિટ્યુટરીની અંદર અથવા તો એડ્રિનલની અંદર કોઈ ટ્યુમર થયેલી છે, તો દેટ ટાઈમ ઓબ્વિયસ વસ્તુ છે કે એ ડિસફંક્શન થશે અથવા તો માલ ફંક્શન કરશે. એવા ટાઈમે વધારે પડતું કોર્ટિઝોલ રિલીઝ થાય તો એને કહેવાશે એન્ડોજીનિયસ ઓવર પ્રોડક્શન, કે ભાઈ તમારી બોડીની પોતાની ભૂલના લીધે અથવા તો પોતાની એક સફરિંગના લીધે કોર્ટિઝોલનું લેવલ હાઈ છે, અથવા તો તમે પ્રોલોંગલી કોઈ સ્ટ્રેસમાં છો તો તમારું બોડી નોર્મલી વધારે પડતું કોર્ટિઝોલ જે છે એ પ્રોડ્યુસ કરશે. તો તમારા સેલ્ફ, તમારા વિધિન બોડીના રીઝનના લીધે જો અગર કોર્ટિઝોલનું લેવલ persistently હાઈ રહે છે તો વસ્તુને આપણે કહીશું એન્ડોજીનિયસ કુશિંગ સિન્ડ્રોમ અથવા તો એન્ડોજીનિયસ ઓવર પ્રોડક્શન. બરાબર, એક્ઝોજીનિયસ કોને કહીશું તો કે જ્યારે કોઈ પણ પ્રકારના ગ્લુકોકોર્ટિકોઇડ્સ અથવા તો સ્ટેરોઇડ્સ તમને એડમિનિસ્ટર કરવામાં આવતા હોય અને એના લીધે તમારું જે બ્લડ કોર્ટિઝોલ લેવલ છે એ હાઈ રહેતું હોય. બરાબર, હવે ગ્લુકોકોર્ટિકોઇડ્સ મતલબ કે સર્ટેન ટાઈપ ઓફ સ્ટેરોઇડ્સ જેવી કે ડેક્ઝામિથાઝોન છે, તમે સાંભળેલી જશે, પ્રિડનિસોલોન છે જે તમે સાંભળેલી જશે. હવે આ અમુક પ્રકારની સ્ટેરોઇડ્સ જે છે ને એ જ્યારે તમારા બોડીની અંદર એડમિનિસ્ટર કરવામાં આવે તો તમારા બોડીમાં કોર્ટિઝોલની મિમિક્રી કરે અને કોર્ટિઝોલ જેવું જ રિએક્ટ કરે. ધેટ ટાઈમ તમારું બ્રેઇન જે છે ને કન્ફ્યુઝ થઈ જાય કે વેધર વિચ વન ઓફ ધીઝ ઇઝ રાઇટ, એ ડિફરન્શિએટ નથી કરી શકતું અને એના અગેન્સ્ટ એના સિમ્ટમ બતાવવા માંડે છે. બરાબર, તો એને આપણે કહીશું એક્ઝોજીનિયસ એડમિનિસ્ટ્રેશન, મતલબ કે બહારથી કોઈ સ્ટેરોઇડ્સને લીધે અથવા તો કોઈ બીજા રીઝનના લીધે અગર તમારું કોર્ટિઝોલનું લેવલ હાઈ છે તો એને આપણે કહીશું એક્ઝોજીનિયસ કુશિંગ સિન્ડ્રોમ અથવા તો એક્ઝોજીનિયસ ટાઈપ ઓફ સિન્ડ્રોમ. બરાબર, તો બેઝિકલી આ બે ટાઈપના સિન્ડ્રોમ તમને કુશિંગ સિન્ડ્રોમની અંદર આ બે ટાઈપના વેરિએશન્સ જે છે જોવા મળે છે. હવે ગમે તે હોય એ તમને શું કરશે તો કે ઇટ વિલ કન્ડિશન લીડ ટુ સિસ્ટમેટિક મેનિફેસ્ટેશન અફેક્ટિંગ નિયરલી ઓલ ઓર્ગન સિસ્ટમ્સ. બરાબર, હવે કોર્ટિઝોલ છે ને એવી વસ્તુ છે કે જેટલી હેલ્પફુલ છે ને એટલી ખરાબ છે. બરાબર, જો નોર્મલ હશે તો તમારા બધા કામ બરોબર ચાલશે. શું કામ? કારણ કે કોર્ટિઝોલ છે ને તમારા બધા જ વાઇટલ ફંક્શનમાં હેલ્પ કરે છે, તમારા મેટાબોલિઝમ તમારું સૌથી ખાસ. બરાબર, પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ આ ત્રણ વસ્તુના મેટાબોલિઝમની અંદર કોર્ટિઝોલનો રોલ છે. તો જો એ ખરાબ તો તમારી બધી જ સિસ્ટમનું આખું ચેન્જ થઈ જાય. બીજું છે સ્ટ્રેસ. બરાબર, વધારે પડતું કોર્ટિઝોલ તમને સાયકોલોજીકલી બી અફેક્ટ કરી શકે. અને થર્ડ વન ઇમ્યુન સિસ્ટમ, તમારી ઇમ્યુન સિસ્ટમને નોર્મલી કોર્ટિઝોલ જે છે નોર્મલ કોર્ટિઝોલ મેન્ટેન કરે છે. બરાબર, તો એવા ટાઈમે તમને જો ઇમ્યુન સિસ્ટમ તમારી ખરાબ થઈ જાય તો તમારા કોઈ પણ ઓર્ગનનો કોઈ પણ મતલબ જ નથી. બરાબર, તો અગર તમને હાઈ કોર્ટિઝોલ લેવલ છે તો એ તમને નિયરલી તમારા બધા જ ઓર્ગનને જે છે અફેક્ટ કરશે અને બધી જગ્યાએથી તમને સિમ્ટમ જોવા મળશે. અને જ્યારે ગ્રુપ ઓફ સિમ્ટમ્સ તમને અપિયર થતા જોવા મળે તો એ કન્ડિશનને આપણે એને કહીએ સિન્ડ્રોમ. સો ધેટ્સ વાય આપણે અહીંયા એને કુશિંગ ડિસીઝ કરતાં વધારે કુશિંગ સિન્ડ્રોમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર, નેક્સ્ટ છે એની ઇટિયોલોજી. ઇટિયોલોજીનો મોસ્ટ કોમન કોઝ શું છે એની અંદર આ તમારે ખાસ યાદ રાખવાનો છે કે મોસ્ટ કોમન કોઝ શું છે તો કે લોંગ ટર્મ યુઝ ઓફ કોર્ટિકોસ્ટેરોઇડ્સ, એક્ઝામ્પલ ફોર પ્રિડનિસોલોન. બરાબર,
જ્યારે તમે લાંબા સમય માટે સ્ટેરોઇડ્સનો યુઝ કરો છો, ફોર એક્ઝામ્પલ પ્રિડનિસોલોન અથવા તો ડેક્ઝામિથાઝોન, ત્યારે કુસિંગ સિન્ડ્રોમ જે છે થઈ શકે છે. ડેક્ઝામેથાઝોન. હવે આ સિચ્યુએશનની અંદર એક્ઝેક્ટલી થશે શું, બરાબર? તો કે પહેલી વસ્તુ, તમે સ્ટેરોઇડ એડમિનિસ્ટર કરો છો એટલે તમારી બોડી શું કરશે, તો કે સ્ટેરોઇડને એક્સેપ્ટ કરી અને બ્લડનું જે છે કોર્ટિઝોલનું લેવલ કેવું થઈ જશે, હાઈ. શું કામ? તો કે આ જે સ્ટેરોઇડ છે ને તમારા બોડીમાં જઈ અને નેચરલ કોર્ટિઝોલની મિમિક્રી કરશે. મતલબ કે નેચરલ કોર્ટિઝોલ જેવું જ તમારા બોડીની અંદર એક્ટ કરશે, એટલે તમારો બ્લડ કોર્ટિઝોલ લેવલ કેવું થઈ જશે, હાઈ થઈ જશે. હવે આપણું બ્રેઇનનું એક મેકેનિઝમ છે કે કોઈ પણ વસ્તુ હદથી વધારે વધી જાય ને એટલે એક વખત તમને સિગ્નલ આપે કે આ વધી જાય છે, બરાબર? તો એવી રીતે બ્રેઇન બી અલર્ટ થશે કે ઓહો આટલું બધું કોર્ટિઝોલ બોડી માટે સારું નથી, એટલે એ શું કરશે, તો કે નેગેટિવ ફીડબેક મેકેનિઝમ આપશે. નેગેટિવ ફીડબેક મેકેનિઝમ આપશે એટલે શું થશે, તો કે ભાઈ એને એવું લાગે છે કે કોર્ટિઝોલનું લેવલ બહુ વધી ગયું છે, તો જે નેચરલ પ્રોડક્શન છે ને કોર્ટિઝોલનું એને એ બંધ કરી દેશે, બરાબર? બંધ કરી દેશે મતલબ કે જો હાઇપોથેલેમસમાંથી CRH રિલીઝ નહીં થાય તો પિટ્યુટરીમાંથી ACTH રિલીઝ નહીં થાય અને તો એડ્રિનલમાંથી કોર્ટિઝોલ રિલીઝ નહીં થાય, બરાબર? તો આ જે નોર્મલ મિકેનિઝમ છે ને આખી બંધ કરી દેશે. હવે થશે શું, તો કે જો નોર્મલ મિકેનિઝમ બંધ થઈ ગઈ એટલે બ્લડનું જે એન્ડોજીનિયસ મતલબ કે બ્લડનું પોતાનું જે કોર્ટિઝોલ પ્રોડક્શન છે ને એ કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. પણ સ્ટીલ આ જે ડ્રગ છે એ તો તમારા બોડીમાં રહેવાની જ છે અને એ જ્યાં સુધી તમારા બોડીમાં છે ત્યાં સુધી એ કોર્ટિઝોલની જેમ જ બિહેવ કરશે. તો બોડીનું જે નોર્મલ કોર્ટિઝોલનું લેવલ છે એ કેવું રહેશે, તો કે હાઈ ને હાઈ તમને પરસિસ્ટન્ટલી જોવા મળશે. તો એ વસ્તુ છે જેના લીધે તમારું બોડી જે છે ને આ બે સાચું અને ખોટું આ બે કોર્ટિઝોલ કન્ફ્યુઝ થઈ જશે, બરાબર? બોડી પોતાનું પ્રોડક્શન બંધ કરી દીધું છે પણ જે બહારથી આવે છે ને બ્રેઇનને એવું જ લાગે છે કે આ કોર્ટિઝોલ જ છે, એટલે શું કરશે કે એના અગેન્સ્ટ સિમ્પટમ બતાવવાના ચાલુ કરી દેશે, બરાબર? અને જે કુશિંગ સિન્ડ્રોમના જે સિમ્પટમ્સ છે એ તમને અપિયર થવા માંડશે. હાલાકી તમારું પોતાનું કોર્ટિઝોલનું પ્રોડક્શન કેવું છે, સાવ ઓછું છે અથવા તો બંધ છે. સ્ટીલ તમને સ્ટેરોઇડ્સના લીધે તમારા બોડીમાં કોર્ટિઝોલનું લેવલ હાઈ રહે છે, તો બોડી જે છે બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડ થઈ જાય છે. એને એવું લાગે છે કે આ બધું નેચરલ કોર્ટિઝોલ જ છે અને નેચરલ કોર્ટિઝોલ વધી જાય તો આવા સિમ્પટમ દેખાય. એવા સિમ્પટમે અપિયર બોડી તમારું રિએક્ટ કરવા માંડે છે, બરાબર? તો એ ટાઈમે એ વસ્તુને આપણે કહીશું એક્ઝોજીનિયસ કુશિંગ સિન્ડ્રોમ અથવા તો જે સ્ટેરોઇડ્સના લીધે મેઇનલી તમને કુશિંગ સિન્ડ્રોમ જોવા મળે છે એ. સો ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન ઇટિયોલોજી કે મોર દેન હાફ ઓફ ધી ટાઈમ તમને આના લીધે જ જે છે કુશિંગ સિન્ડ્રોમ જે છે જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે એના સિવાયના કોઝિસ. તો એના સિવાયના કોઝિસમાં શું છે, તો કે પિટ્યુટરી એડિનોમા અથવા તો એડિનલ ટ્યુમર્સ. પિટ્યુટરી અથવા તો એડિનલ ગમે તે જગ્યાએ ટ્યુમર છે તો એ એબનોર્મલ રિલીઝ ઓફ કોર્ટિઝોલ કરવાનું છે અને એના લીધે તમને કુશિંગ ડિઝીઝ જે છે જોવા મળવાની છે. અથવા તો એક્ટોપિક ACTH પ્રોડક્શન, મતલબ કે કોઈ બીજા ઓર્ગનની અંદર ટ્યુમર થયેલી છે, કેન્સર થયેલું છે અને ત્યાંના સેલ એબનોર્મલી ACTH પ્રોડક્શન કરે છે. ફોર એન એક્ઝામ્પલ, લંગ ટ્યુમર્સની અંદર આપણે જે લંગ ટ્યુમર્સમાં જોયું હતું જે સ્મોલ સેલ લંગ કાર્સિનોમા છે, સ્મોલ સેલ લંગ કાર્સિનોમા, જ્યારે પેશન્ટની અંદર આ સ્મોલ સેલ લંગ કાર્સિનોમા અથવા તો આ ટાઈપનું લંગ કેન્સર જોવા મળે તો જે લંગ્સના સેલ જે છે એ એબનોર્મલી ACTH પ્રોડ્યુસ કરવા માંડે. હવે બોડીને એક વખત ACTH મળ્યું એટલે એ તરત જ એડ્રિનાલને કહી દેશે કે ભાઈ કોર્ટિઝોલ બનાવો. એને નથી ખબર કે આ સાચું છે ખોટું છે, બરાબર? તો એવા ટાઈમે એડ્રિનાલ જે છે વધારે પડતું કોર્ટિઝોલ પ્રોડક્શન કરશે, તો જે વસ્તુને કહેવાશે એક્ટોપિક ACTH પ્રોડક્શન, બરાબર? તો આ સિચ્યુએશન આ જે છે એ મેઇન સ્ટેરોઇડ સિવાયના 3 બીજા કોઝિસ છે જેને આપણે એન્ડોજીનિયસ કોઝિસ બી કહી શકીએ કે જ્યાં તમારી બોડી પોતે રિસ્પોન્સિબલ છે વધારે પડતા કોર્ટિઝોલ માટે અને જ્યારે ઓનલી સ્ટેરોઇડ્સ રિસ્પોન્સિબલ હોય તો આપણે એને એક્ઝોજીનિયસ ટાઈપ ઓફ કુશિંગ સિન્ડ્રોમ કહીશું અને જ્યારે તમારી બોડી પોતે જવાબદાર છે તો એને આપણે એન્ડોજીનિયસ ટાઈપ ઓફ અથવા તો આજે બધા શું છે એના એન્ડોજીનિયસ કોઝિસ છે કોર્ટિઝોલના લેવલ હાઈ થવા પાછળના. ઓકે, નોર્મલ એની પેથોફિઝિયોલોજી સમજીએ કે શું થશે. હવે જ્યારે બોડીની અંદર કોર્ટિઝોલનું લેવલ એબનોર્મલી હાઈ થયેલું જોવા મળે છે, બરાબર? ઇટિયોલોજી આપણે જોઈ લીધી
કાં તો સ્ટેરોઇડ્સના લીધે થયું છે અને કાં તો બીજા 3 કોઝિસ થયા એના લીધે થયું છે. જોવાનું હવે આપણે એ છે કે વધી ગયું, હવે એ શું કરશે? એ વધી ગયેલું જે કોર્ટિઝોલ છે, તો મેં તમને શું કીધું કે સૌથી પહેલું કોર્ટિઝોલ તમારા મેટાબોલિઝમ માટે રિસ્પોન્સિબલ છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ માટે રિસ્પોન્સિબલ છે. હવે અગર મેટાબોલિઝમની અંદર પ્રોબ્લેમ આવશે તો કઈ કઈ વસ્તુ જોવા મળશે? તો કે પહેલું તો આવશે ગ્લુકોઝનું મેટાબોલિઝમ. તો હવે કોર્ટિઝોલ વધશે, કોર્ટિઝોલ ગ્લુકોઝનું મેટાબોલિઝમ કરે છે, બરાબર? ગ્લુકોનિયોજેનેસિસ મતલબ કે ગ્લુકોઝના ફોર્મેશનની અંદર હેલ્પ કરે છે. તો જેટલું કોર્ટિઝોલનું લેવલ વધારે એટલું ગ્લુકોઝનું પ્રોડક્શન વધારે, અને જેટલું કોર્ટિઝોલનું લેવલ વધારે, ગ્લુકોઝનું લેવલ વધારે, તો ગ્લુકોઝના લેવલ વધારે થાય તો આપણે એને શું કહીએ? હાઇપરગ્લાયસેમિયા કહીએ, બરાબર? આ હતું કોર્ટિઝોલનું ફર્સ્ટ ફંક્શન જેના લીધે જોવા મળે હાઇપરગ્લાયસેમિયા. કારણ કે ગ્લુકોઝ શું કરે? કોર્ટિઝોલ શું કરશે? ગ્લુકોનિયોજેનેસિસ માટે રિસ્પોન્સિબલ છે, મતલબ ગ્લુકોઝ બનાવવા માટે રિસ્પોન્સિબલ છે, બરાબર? તો એવા ટાઈમે પેશન્ટને જોવા મળશે હાઇપરગ્લાયસેમિયા. બીજું છે ઇન્ક્રીઝડ પ્રોટીન બ્રેકડાઉન. હવે જેવું એ પ્રોટીનનું મેટાબોલિઝમ કરે છે તો મેટાબોલિઝમની અંદર શું કરશે? તો કે મોસ્ટલી મેટાબોલિઝમમાં એક કેટાબોલિક એક્ટિવિટીની અંદર પાર્ટિસિપેટ કરશે, મતલબ કે ફેટ પ્રોટીનનું બ્રેકડાઉનને કરે છે. તો પ્રોટીનનું બ્રેકડાઉન જ્યારે વધારે પડતું જોવા મળશે તો શું થશે? તો કે ભાઈ જ્યારે પ્રોટીનનું બ્રેકડાઉન વધી જશે ને તો તમારી બોડી તમારા પોતાના જ ટિશ્યુને એનર્જી માટે કન્ઝ્યુમ કરવા માંડશે, અને જ્યારે તમારી બોડી તમારા ટિશ્યુને એનર્જી માટે કન્ઝ્યુમ કરવા માંડે તો તમને મસલ વાસ્ટિંગ મતલબ કે મસલ એટ્રોફી મતલબ કે મસલની અંદર થિનનેસ, વીકનેસ, આ બધી વસ્તુ જે છે જોવા મળે ડ્યુ ટુ બ્રેકડાઉન ઓફ એક્સેસ બ્રેકડાઉન ઓફ પ્રોટીન. કારણ કે કોર્ટિઝોલ વધારે તો પ્રોટીનનું બ્રેકડાઉન વધારે, પ્રોટીન વધારે પડતું બ્રેકડાઉન થઈ જશે તો મસલ્સ જે છે એની અંદર શું થશે? તો કે એટ્રોફી મતલબ કે મસલની અંદર જે પ્રોટીનનું અમાઉન્ટ હતું એ બધું બ્રેકડાઉન થઈ ગયું. હવે શું થશે? મસલ થીન થઈ જશે, એકદમ વીક થઈ જશે, તો એને આપણે શું કહીએ? મસલ વાસ્ટિંગ અથવા તો મસલ એટ્રોફી. બીજું છે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ફેટ, જેના લીધે જોવા મળશે સેન્ટ્રલ ઓબેસિટી. હવે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ફેટ શું? તો કે આપણે કોર્ટિઝોલના 2 ફંક્શન જોયા. પહેલું તો કે ગ્લુકોઝના ફોર્મેશનમાં, બીજું તો કે પ્રોટીનના બ્રેકડાઉનમાં. એવું નવું કોર્ટિઝોલનું ત્રીજું ફંક્શન છે, દેટ ઇઝ ફેટનું બ્રેકડાઉન. કોર્ટિઝોલ જે છે ફેટનું બ્રેકડાઉન કરે છે. ક્યાં કરે છે? પેરિફેરલ એરિયાની અંદર, મતલબ કે તમારા આર્મ્સની અંદર અને તમારા લિમ્સની અંદર કોર્ટિઝોલ રિસ્પોન્સિબલ છે તમારા ફેટના બ્રેકડાઉન માટે. હવે એવા ટાઈમે થશે શું? તો કે જ્યારે કોર્ટિઝોલનું લેવલ વધારે તો એનું કામ વધારે તો ફેટનું જે બ્રેકડાઉન છે એ વધારે. પણ કોર્ટિઝોલ ફેટનું બ્રેકડાઉન ક્યાં કરે? તો કે પેરિફેરલ એરિયાની અંદર કરે, મતલબ કે હાથમાં અને પગમાં કરે છે. તો તમારા બોડી જે છે કેવું થઈ જાય? તો કે હાથ અને પગમાંનું જે ફેટ છે ને એ ત્યાંથી બ્રેકડાઉન થઈ અને ડિસઅપિયર નહીં થાય, પણ એ શું કરશે? તો કે તમારી સેન્ટ્રલ એક્સિસમાં જમા થવા માંડશે, બરાબર? મતલબ કે અહીંયાથી અહીંયા સુધી તમારા ફેસની અંદર, તમારા બેકની અંદર અને તમારા એબ્ડોમિનની અંદર આ બધો ફેટ રીડિસ્ટ્રીબ્યુટ થશે. હાથમાંથી આવી, પગમાંથી આવીને એબ્ડોમિનમાં, બેકમાં અને ફેસમાં બધો ફેટ જમા થઈ જશે, જેના લીધે સેન્ટ્રલ ઓબેસિટી મતલબ કે પેશન્ટ છે એનું એબ્ડોમિન વધારે, પછી આ બેકનો પાર્ટ એકદમ ફૂલેલો, મૂન ફેસ મતલબ કે એકદમ રાઉન્ડ જાડું ફેસ જે છે એ પેશન્ટની અંદર જોવા મળશે. ત્રીજું છે સોડિયમ રિટેન્શન, એના લીધે જોવા મળશે હાઇપરટેન્શન. હવે સોડિયમ રિટેન્શન શું કામે? તો કે આ જે પર્ટિક્યુલર સિમ્ટમ છે ને એ એન્ડોજીનિયસ ટાઈપનો છે, કે જ્યારે તમારી પિટ્યુટરીની અંદર કંઈ પ્રોબ્લેમ છે, ટ્યુમર થઈ ગઈ છે, એબનોર્મલ એસીટીએચનું પ્રોડક્શન થાય છે. હવે જ્યારે એસીટીએચ પ્રોડ્યુસ થશે ને તો એડ્રિનાલમાંથી 3 પ્રકારના હોર્મોન રિલીઝ કરશે, આલ્ડોસ્ટેરોન કરશે, એન્ડ્રોજન કરશે અને કોર્ટિઝોલ કરશે. પિટ્યુટરીને પ્રોબ્લેમ એટલે 3 જે ટાઈપના હોર્મોન છે એ વધારે પડતા સિક્રેટ થશે. હવે એમાંનું આ જે આલ્ડોસ્ટેરોન છે ને એક મિનરલોકોર્ટિકોઇડ છે કે જે તમારા બોડીમાં ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવા માટે રિસ્પોન્સિબલ છે, બરાબર? તો જ્યારે આલ્ડોસ્ટેરોનના લેવલની અંદર ઉપર નીચે થશે ને તો તમારું બોડી વધારે પડતું સોડિયમ બોડીની અંદર રિટેન કરવા માંડશે, કારણ કે આલ્ડોસ્ટેરોનનું લેવલ વિખાઈ ગયું એટલે એનું કામ વિખાઈ ગયું. શું? તો એનું ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવાનું કામ. સોડિયમ શું છે? એક ઇલેક્ટ્રોલાઇટ છે. તો એ ટાઈમે સોડિયમનું વધારે પડતું રિટેન્શન થશે અને પેશન્ટને હાઇપરટેન્શન થશે. શું કામ? તો કે સોડિયમ પોતાની જોડે વોટર પર રિટેન કરશે, અને વોટર રિટેન થશે તો બ્લડનું વોલ્યુમ વધી જશે. બ્લડનું વોલ્યુમ વધી જશે તો બ્લડનું જે આર્ટરી પરનું પ્રેશર છે એ વધી જશે, અને જેના લીધે તમને જોવા મળશે હાઇપરટેન્શન. અને લાસ્ટમાં છે સપ્રેસ્ડ ઇમ્યુન રિસ્પોન્સ. કોર્ટિઝોલનું કામ શું છે? તો કે ઇમ્યુન સિસ્ટમને મેન્ટેન કરવાનું.
પણ આ જ કોર્ટિઝોલ જ્યારે જરૂર કરતાં બોડીમાં વધી જાય ને તો એ એન્ટી ઇન્ફ્લામેટરી અને ઇમ્યુનોસપ્રેસિવ ઇફેક્ટ આપવા માંડે, બરાબર, જેનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ સપ્રેસ થતી જાય. જ્યારે કોર્ટિઝોલ એક લેવલ કરતાં વધી જાય તો એવા ટાઈમે તમને ઇન્ફેક્શનનું રિસ્ક જે છે એ વધી જાય. તો બેઝિકલી આટલી વસ્તુ તમને જોવા મળે તમારા બોડીની અંદર અગર તમારું ખાલી કોર્ટિઝોલ વધી ગયું છે, બરાબર. તો ધીઝ આર ધી સિમ્ટમ્સ અથવા તો મિકેનિઝમ્સ કે જે વધારે પડતા કોર્ટિઝોલના લીધે તમારા બોડીની અંદર 1 by 1 જોવા મળશે. નેક્સ્ટ છે ફાઇનલ આઉટકમ. હવે આટલું બધું થઈ ગયું તો ફાઇનલી શું જોવા મળશે તો કે આ મલ્ટી સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ જ કહેવાય ને. તમને હાઇપરટેન્શન થઈ ગયું, તમારી કાર્ડિયાક ઇન્વોલ્વ થઈ ગઈ, તમારી કિડની ખરાબ થઈ, આલ્ડોસ્ટેરોન, તમારી ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ ગયું, તમને મેટાબોલિક ડિસફંક્શન થઈ ગયું, તો ઇવેન્ચ્યુઅલી તમારી બધી વસ્તુ જે છે ભેરવાઈ જશે અને તમને મલ્ટી સિસ્ટમ ડિસફંક્શન જે છે આની અંદર જોવા મળશે. ઓકે, ક્લાસિક ફિઝિયોલોજિકલ ફીચર્સ કે અગર તમને કુસિંગ સિન્ડ્રોમના ફીચર્સ આપેલા છે અથવા તો ફીચર્સ આપેલા છે ને તમારે નામ ગેસ કરવાનું છે ને નામ આપેલું છે ને ફીચર ગેસ કરવાનું છે, બરાબર, બેમાંથી કોઈ બી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે તો ત્યારે આપણે શું યાદ રાખવાનું છે તો કે આની અંદર મૂન ફેસ નામની સાઇન જે છે જોવા મળે. મૂન ફેસ મતલબ કે જ્યારે સેન્ટ્રલ ઓબેસિટી આવે, શું તો કે ફેટ રીડિસ્ટ્રીબ્યુશનના લીધે ફેટ બધું ક્યાં આવી ગયું સેન્ટ્રલ એક્સિસની અંદર, તો તમારું ફેસ કેવું થઈ જશે જાડું જાડું ગોળ ગોળ, તેને કહેવાશે મૂન ફેસ. બીજું છે બફેલો હમ્પ, તમારી જે બેક છે એ કેવી થઈ જશે એકદમ આમ એલિવેટ થયેલી અથવા તો અહીંયા ફેટનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું જોવા મળશે, જેને આપણે કહીએ બફેલો હમ્પ, આ ટાઈપનું જોવા મળશે. અને ત્રીજું છે સેન્ટ્રલ ઓબેસિટી, મતલબ કે તમે અહીંયાથી લઈને સેન્ટરની અંદર કેવા દેખાશો ઓબેસ દેખાશો. તો આ બધી ક્લાસિક ફિઝિયોલોજિકલ સાઇન છે કે જે કુશિંગ સિન્ડ્રોમની અંદર જોવા મળે છે. અને વેટ ગેઇન વિથ એબનોર્મલ ફેટ ડિસ્ટ્રીબ્યુશન, ઓબ્વિયસ છે કે સેન્ટ્રલ લેવલની અંદર ફેટનું ડિસ્ટ્રીબ્યુશન થશે તો તમારું વેટ ગેઇન જે છે એ જોવા મળશે. તો બેઝિકલી આ મૂન ફેસ, બફેલો હમ્પ અને સેન્ટ્રલ ઓબેસિટી આ બધી વસ્તુ જે છે એક ક્લાસિક ટ્રાયડ છે કુશિંગ સિન્ડ્રોમનું, બરોબર. નેક્સ્ટ છે સિસ્ટમિક મેનિફેસ્ટેશન્સ કે સિસ્ટમ વાઇઝ તમને કયા કયા દેખાય તો કે ભાઈ આપણે જોયું કે હાઇપરટેન્શન જોવા મળે કારણ કે સોડિયમનું રિટેન્શન થઈ જાય, મેટાબોલિકમાં હાઇપરગ્લાયસેમિયા જોવા મળે જેના લીધે ડાયાબિટીસ મલાઇટસ તમને થઈ જશે અને અધરમાં ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ શું કામ તો કે કોર્ટિઝોલનું લેવલ વધશે ને તો જે બોનમાંથી કેલ્શિયમનું રીએબ્ઝોર્પ્શન છે ને એ ઓછું થઈ જશે. હવે કેલ્શિયમ જો તમારા બોડીમાં રીએબ્ઝોર્બ નહીં થાય તો બોન કેવા થઈ જશે વીક થઈ જાય, ફ્રેજાઇલ થઈ જાય, કારણ કે બોન શું છે કેલ્શિયમ છે. કેલ્શિયમ નહીં હોય તો બોન્સ વીક અને બોન વીક તો તમને ઓસ્ટિયોપોરોસિસ જોવા મળશે. બીજું છે હિર્સુટિઝમ, બરાબર, શું છે તો કે ફિમેલની અંદર અહીંયા ફેસ ઉપર વાળ આવવા, દાઢી આવવી, મૂછો આવવી, આ બધી વસ્તુને આપણે કહીએ હિર્સુટિઝમ, બરાબર. શું કામ જોવા મળે અગેન એક એન્ડોજીનિયસ મેનિફેસ્ટેશન છે કે જ્યારે તમારી પિટ્યુટરીની અંદર પ્રોબ્લેમ છે, તમારું વધારે પડતું એસીટીએચ રિલીઝ થઈ ગયું છે જેના લીધે એડ્રિનલ ગ્લેન્ડમાંથી 3 હોર્મોન રિલીઝ થાય, આલ્ડોસ્ટેરોન, એન્ડ્રોજન અને કોર્ટિઝોલ, બરાબર. તો કોર્ટિઝોલના ઇફેક્ટ આપણે જોઈ લીધા, આલ્ડોસ્ટેરોનના લીધે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ ગયું. હવે જે એન્ડ્રોજન છે એ સેક્સ હોર્મોન છે, મતલબ કે તમારી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક ડેવલપ કરવા માટેનું હોર્મોન છે. હવે ફિમેલની અંદર આ જ્યારે એન્ડ્રોજન વધી જાય ને તો એ ટાઈમે યુઝ્યુઅલી મેલ સેક્સ હોર્મોન છે કે જેના લીધે ટેસ્ટોસ્ટેરોન ડેવલપ થાય. તો આજે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ફિમેલની અંદર વધી જવાના લીધે ફિમેલની અંદર આ હિર્સુટિઝમની પ્રોબ્લેમ જે છે એ જોવા મળે છે. અને લાસ્ટ છે મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટીઝ, અગેન તમારું જે આજે કોર્ટિઝોલનું જે પ્રોડક્શન છે એ કઈ એક્સિસ ઉપર ચાલે તો કે HPA એક્સિસ ઉપર ચાલે, હાઇપોથેલેમસ, પિટ્યુટરી, એડ્રિનલ. એવી જ રીતે એ HP એક્સિસ જ્યારે ડિસ્ટર્બ થાય ને તો તમારી HPO એક્સિસને ડિસ્ટર્બ કરી નાખે. જ્યારે HPA એક્સિસ ડિસ્ટર્બ થાય ને તો એના લીધે હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને ઓવરી આ એક્સિસ જે છે તમારી ડિસ્ટર્બ થઈ જાય, જેના લીધે ફિમેલના જે સેક્સ હોર્મોન્સ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આની અંદર આના લેવલની અંદર ડિસ્ટર્બન્સ આવી જાય જેના લીધે ફિમેલની અંદર મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટીઝ જે છે જોવા મળી શકે છે, બરાબર. તો સિસ્ટમ વાઇઝ આપણે જોવા જઈએ તો પેશન્ટની અંદર આટલા સિમ્ટમ જે છે તમને કુશિંગ સિન્ડ્રોમમાં જોવા મળે છે. નેક્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ, હવે આવું થયું છે તો શું કરવાનું, બરાબર. તો પહેલી વસ્તુ છે કે જો તમને સ્ટેરોઇડ ઇન્ડ્યુસ છે, મતલબ કે એક્ઝોજીનિયસ કેસ છે કે સ્ટેરોઇડના લીધે થયો છે તો ગ્રેજ્યુઅલ ટેપરિંગ ઓફ કોર્ટિકોસ્ટેરોઇડ્સ, ધીમે ધીમે તમે સ્ટેરોઇડ બંધ કરી દો, ઇમિડિયેટલી આપણે બંધ કરવાની નથી. ડ્રગ થેરાપીની અંદર શું છે તો કે કીટોકોનાઝોલ છે અથવા તો
મેટ્રીપ્રોન છે, આ ડ્રગ શું કરશે તો કે કોર્ટિઝોલનું પ્રોડક્શન ઓછું કરી દે છે. એવી ડ્રગ્સ તમે એડમિનિસ્ટર કરી શકો છો. ઓકે, સર્જિકલ મેનેજમેન્ટમાં શું છે તો કે એડ્રિનાલેક્ટમી તમે કરી શકો છો, રિમૂવલ ઓફ એડ્રિનલ ગ્લેન્ડ. ના રહેગી લાઠી, ના સો જે ભાઈ બી હોય, આઈ ડોન્ટ નો રાઈટ નાઉ. તો તમે અગર એડ્રિનલ ગ્લેન્ડ જ રિમૂવ કરી દેશો તો કોર્ટિઝોલ રિલીઝ ક્યાંથી થશે, બરાબર? તો એ ટાઈમે કોર્ટિઝોલ જ એડ્રિનલ ગ્લેન્ડ નહીં રહે તો કોર્ટિઝોલ નહીં રહે, પ્રોબ્લેમ ખતમ. બીજું છે પિટ્યુટરી ટ્યુમર રિમૂવલ, અથવા તો અગર તમારી પિટ્યુટરીની અંદર પ્રોબ્લેમ છે તો પિટ્યુટરીમાંથી ટ્યુમર કાઢી નાખો, તમારો પ્રોબ્લેમ સોલ્વ. એના લીધે હવે થશે શું તો કે જો તમે આ બે વસ્તુ કરશો તો તમે ઇનડિરેક્ટલી કોર્ટિઝોલનું અસ્તિત્વ તમારા શરીરમાંથી કાઢી નાખ્યું. કારણ કે એના પ્રોડક્શન માટેની જે બે વસ્તુ રિસ્પોન્સિબલ હતી એ અગર તમે કાઢી નાખો છો તો હવે તમારે લાઈફ લોંગ કોર્ટિઝોલનું બહારથી સપ્લિમેન્ટ લેવું પડશે, બરાબર? તો આ સર્જિકલ મેનેજમેન્ટ તમે કરી શકો છો. નેક્સ્ટ છે નર્સિંગ પ્રાયોરિટી. હવે પ્રાયોરિટીના ક્વેશ્ચન્સ આપણે યુઝ્યુઅલી બહુ સારા પૂછાતા હોય છે નોરસેટમાં. તો અગર તમને સિનારીઓ સો એન્ડ સો આપવામાં આવેલો છે તો તમારી એઝ અ નર્સ પ્રાયોરિટી શું છે? તો બીજા કોઈ પણ સિમ્ટમ પહેલાંની આપણી પ્રાયોરિટી છે પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન. શું કામ? કારણ કે ઇન્ક્રીઝડ લેવલ ઓફ કોર્ટિઝોલ તમારી ઇમ્યુન સિસ્ટમને સપ્રેસ કરી નાખે, અને અગર ઇમ્યુન સિસ્ટમ સપ્રેસ્ડ તો તમને કોઈ પણ બીમારી, કોઈ પણ ચેપ ફ્રિકવન્ટલી અથવા તો બહુ ઝડપથી લાગી જવાના ચાન્સીસ છે. તો એ ટાઈમે એઝ અ નર્સ તમારી પ્રાયોરિટી છે એનું ઇન્ફેક્શન પ્રિવેન્શન કરવું, અથવા તો રિસ્ક ઓફ ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરવું. સેકન્ડ, તમારે એનું ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ છે મેન્ટેન કરવાનું છે, અને થર્ડ છે એનું બ્લડ ગ્લુકોઝ લેવલ. આપણી પ્રાયોરિટીમાં 3 વસ્તુ આવે છે કે એઝ અ નર્સ આપણે હાઇપરકોર્ટિઝોલિઝમના પેશન્ટની અંદર આ 3 વસ્તુનો ખ્યાલ જે છે એ રાખવાનો છે. ઓકે, ક્વિક રિવિઝન આપણે કરી લઈએ ફટાફટ. શું છે કુશિંગ? મતલબ કે એક્સેસ કોર્ટિઝોલ જોવા મળે છે. મોસ્ટ કોમન એનો સ્ટેરોઇડ્સ છે, સ્ટેરોઇડના લીધે જોવા મળે છે. અને ક્લાસિકલ સાઇન શું છે તો કે મૂન ફેસ, બફેલો હમ્પ અને સ્ટ્રાયા, મતલબ કે તમારા એબડોમિન ઉપર માર્ક્સ સ્ટ્રેચ માર્ક્સ જોવા મળશે પર્પલ કલરના, એને આપણે કહીશું સ્ટ્રાયા. ઇલેક્ટ્રોલાઇટ્સમાં સોડિયમનું લેવલ વધી જશે અને પોટેશિયમનું લેવલ ઘટી જશે. રિસ્ક શું છે? ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને હાઇપરટેન્શનનું રિસ્ક આ પેશન્ટની અંદર જોવા મળશે. ટ્રીટમેન્ટમાં તમે સ્ટેરોઇડ રિડ્યુસ કરી શકો છો અને પ્લસમાં સર્જરી જે છે પરફોર્મ કરી શકો છો, બરાબર? તો ક્વિકલી ધીસ ઇઝ વોટ કોર્ટિઝોલ હાઇપરકોર્ટિઝોલિઝમ મીન્સ, બરાબર? ઓકે, હવે શું છે, હવે આપણે એના ફટાફટ 5 MCQ રિવાઇઝ કરી લઈએ. આમાંથી આપણે વધારે નથી જોવું, 5માં બધું આવી ગયું, બરાબર? જોઈ લઈએ કે કેટલું તમને આ કન્ડિશનમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ફર્સ્ટ વન છે ધ મોસ્ટ કોમન કોઝ ઓફ કુશિંગ સિન્ડ્રોમ. શું છે તો કે પિટ્યુટરી ટ્યુમર, એડ્રિનલ ટ્યુમર, એક્ટોપિક એસેટીએચ કે લોંગ ટર્મ કોર્ટિકોસ્ટેરોઇડ થેરાપી. 4 વસ્તુ સાચી છે. 3 કોઝ છે, એન્ડોજીનિયસ છે, એક છે એક્ઝોજીનિયસ છે. પણ એન્ડોજીનિયસ કરતાં એક્ઝોજીનિયસનું ડોમિનન્સ વધારે છે. મતલબ કે તમને જ્યારે સ્ટેરોઇડ્સની લોંગ ટર્મ મોસ્ટ કોમન કોઝ યુઝ્યુઅલી શું છે તો કે જ્યારે તમે વધારે પડતા સ્ટેરોઇડ લો છો તો ધેટ ટાઈમ તમને આ વસ્તુ થવાના ચાન્સીસ સૌથી વધારે છે, બરાબર? સેકન્ડ છે ક્લાસિક ફીચર ઓફ કુશિંગ સિન્ડ્રોમ. કુશિંગ સિન્ડ્રોમનું ક્લાસિક ફીચર શું છે? વેઇટ લોસ છે, મૂન ફેસ છે, હાઇપોપિગમેન્ટેશન છે કે બ્રેડિકાર્ડિયા છે, બરાબર? તો મેં તમને શું કીધું હતું કે ભાઈ આજુબાજુમાંથી ફેટ જ્યારે વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય તો શું થાય? તમારું ફેસ મૂન શેપનું થઈ જાય, જાડું થઈ જાય. તો મૂન શેપ ફેસ, બફેલો હમ્પ અથવા તો પર્પલ કલરના સ્ટ્રાયા, આમાંથી કોઈ પણ અથવા તો આ ત્રણેય જો છે તો ધીઝ આર ધી ક્લાસિકલ ટ્રાયડ ઓફ કુશિંગ સિન્ડ્રોમ અથવા તો ક્લાસિકલ સાઇન્સ ઓફ કુશિંગ સિન્ડ્રોમ. તેવા ટાઈમે આપણું શું રહેશે તો કે મૂન ફેસ. સેકન્ડ થિંગ છે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ સીન ઇન કુશિંગ સિન્ડ્રોમ. કયા ઇલેક્ટ્રોલાઇટનું ઇમ્બેલેન્સ કુશિંગ સિન્ડ્રોમની અંદર જોવા મળે છે? ધીસ ઇઝ અ ટ્રિકી ક્વેશ્ચન. અને આવો ક્વેશ્ચન તો પૂછાય જ, અને આવો ક્વેશ્ચન પૂછાય ને આપણે છે ને પરસેવો પડી જાય. જ્યારે એક સરખા નામ દેખાવા મળે ને તો આપણે શું યાદ રાખવાનું છે કે આલ્ડોસ્ટેરોન આપણા બોડીની અંદર ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટનું મેનેજમેન્ટ કરે છે. પણ એડ્રિનલમાં કંઈ પ્રોબ્લેમ છે તો આલ્ડોસ્ટેરોનનું લેવલ બગડી જશે. અને એવા ટાઈમે થશે શું તો કે નોર્મલી સોડિયમ જે છે એ જતું રહેવું જોઈએ, પોટેશિયમ રીએબ્ઝોર્બ થાય, બરાબર?
પણ તમારું બોડી શું કરશે તો કે વધારે પડતું સોડિયમને રીએબ્ઝોર્બ કરશે, જેની જોડે વોટર બી રીએબ્ઝોર્બ થશે, હાઇપરટેન્શન જોવા મળશે, અથવા તો સોડિયમ રીએબ્ઝોર્બ થયું છે તો સોડિયમને આપણે શું કહીએ, હાઇપરનેટ્રેમિયા, બરાબર. તો એવા ટાઈમે હાઇપરનેટ્રેમિયા અને હાઇપોકેલેમિયા, મતલબ કે પોટેશિયમ જે છે ઓછું અને સોડિયમ જે છે એ વધારે તમારા બોડીની અંદર જોવા મળશે, બરાબર. વોટ હેપન્સ ઇન ડેક્ઝામેથાઝોન સપ્રેશન ટેસ્ટ ઇન કુસિંગ સિન્ડ્રોમ, બરાબર. જ્યારે આની અંદર તમે ડેક્ઝામેથાઝોન સપ્રેશન ટેસ્ટ કરવામાં આવે તો એના લીધે શું થાય. ડેક્ઝામેથાઝોન સપ્રેશન ટેસ્ટ એકચ્યુઅલી શું છે તો કે એક એવો ટેસ્ટ છે જેમાં પેશન્ટ જ્યારે સ્ટેરોઇડ ઉપર નથી, મતલબ કે અગર પેશન્ટ સ્ટેરોઇડ ઉપર નથી તો એવા ટાઈમે એને ડેક્ઝામેથાઝોન સ્ટેરોઇડ એડમિનિસ્ટર કરવામાં આવશે. હવે જો બે બાજુથી કોર્ટિઝોલ તમારા બ્રેઇન બોડીમાં આવ્યું તો તમારું બ્રેઇન હાઈ કોર્ટિઝોલ ડિટેક્ટ કરશે અને શું કરશે, પોતાનું નોર્મલ કોર્ટિઝોલનું પ્રોડક્શન ઓછું કરી નાખશે. એવા ટાઈમે શું થશે તો કે અગર તમારું યુઝ્યુઅલી નાઇટની અંદર ડેક્ઝામેથાઝોન જે છે એડમિનિસ્ટર કરવામાં આવે છે અને સવારે પેશન્ટનું કોર્ટિઝોલનું લેવલ ચેક કરવામાં આવે છે. જો જે પેશન્ટ ઓલરેડી કોઈ પણ પ્રકારની સ્ટેરોઇડ થેરાપી ઉપર નથી, બરાબર, એન્ડોજીનિયસ કોઝને ફાઇન્ડ આઉટ કરવા માટે કે જો કોર્ટિઝોલનું લેવલ હાઈ છે તો એ એક્ઝોજીનિયસના લીધે નથી એમ. હવે સવારે અગર કોર્ટિઝોલનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે, મતલબ કે તમારા બોડીમાં કોઈ બીજા રીઝનના લીધે અથવા તો તમારું બોડી નોર્મલ છે, અગર સવારે કોર્ટિઝોલનું લેવલ સ્ટીલ હાઈ જોવા મળે છે, મતલબ કે તમારા બોડીમાં કશેક પ્રોબ્લેમ છે અને કોર્ટિઝોલનું ઓવર પ્રોડક્શન થાય છે, બિકોઝ અગર સ્ટેરોઇડના લીધે છે તો તમારું બોડી પોતાની જાતે સમજીને ઓછું કરી નાખે, પણ નથી થયું, દેટ મીન્સ કે તમારા બોડીમાં બીજા કશે પ્રોબ્લેમ છે, બરાબર. ઓકે, નેક્સ્ટ છે પ્રાયોરિટી નર્સિંગ ડાયગ્નોસિસ ઇન કુશિંગ સિન્ડ્રોમ. હવે કુશિંગ સિન્ડ્રોમના નર્સિંગ ડાયગ્નોસિસની અંદર બે ટેસ્ટ કરવામાં આવે. પહેલો છે પ્રાયોરિટી નર્સિંગ ડાયગ્નોસિસની અંદર શું છે તો કે સૌથી વધારે ઇમ્યુનોસપ્રેશનના લીધે તમારી ઇમ્યુન સિસ્ટમ વીક થઈ ગઈ છે, એના લીધે સૌથી વધારે રિસ્ક છે તમને ઇન્ફેક્શનનું, બરાબર. તો એવા ટાઈમે તમને રિસ્ક ફોર ઇન્ફેક્શન જે છે તમારો પ્રાયોરિટી નર્સિંગ ડાયગ્નોસિસ છે ટુ કેર ફોર અ પેશન્ટ વિથ હાઇપરકોર્ટિઝોલિઝમ. અને લાસ્ટ ક્વેશ્ચન છે વિચ ટેસ્ટ ઇઝ મોસ્ટ રિલાયબલ ફોર ડાયગ્નોસિસ ઓફ કુશિંગ, કે કુશિંગ સિન્ડ્રોમના ડાયગ્નોસિસ માટે કયો ટેસ્ટ સૌથી રિલાયબલ છે. આઈ થિંક આપણે મિસ આઉટ કરી દીધું છે, હું તમને ફરીથી એક વખત એક્સપ્લેન કરી દઉં છું. તો બેઝિકલી 4 પ્રકારના ટેસ્ટ જે છે એ 3 પ્રકારના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કુશિંગ સિન્ડ્રોમની અંદર કરવામાં આવે છે. પહેલો છે સીરમ કોર્ટિઝોલ. તમારું સીરમ કોર્ટિઝોલ લેવલ ચેક કરવામાં આવશે કે જો એ પરસિસ્ટન્ટલી હાઈ જ જોવા મળે છે તો ધેટ મીન્સ કે તમને હાઇપરકોર્ટિઝોલિઝમ છે, ફર્સ્ટ વન. સેકન્ડ વન છે 24 hour યુરિન કોર્ટિઝોલ, બરાબર. તો યુરિનનું પ્રોડક્શન થાય છે અગર કોર્ટિઝોલનું તો તમારે યુરિન મારફતે એનું એક્સક્રીશન બી થશે. તો અગર યુરિનની અંદર 24 hours માટે કોર્ટિઝોલનું લેવલ એલિવેટેડ છે તો દેટ મીન્સ કે તમારા બોડીમાં કોર્ટિઝોલનું ઓવર પ્રોડક્શન થાય છે. અને થર્ડ વન જે આપણે જોયું ડેક્ઝામેથાઝોન સપ્રેશન ટેસ્ટ. તો બેઝિકલી આટલા ટેસ્ટ જે છે એ આના ડાયગ્નોસિસની અંદર થતા જોવા મળે છે. ડેક્ઝામેથાઝોન સપ્રેશન ટેસ્ટ. તો બેઝિક આટલા ડાયગ્નોસિસ અથવા તો આટલા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપણે કુશિંગ સિન્ડ્રોમની અંદર યુઝ્યુઅલી કરતા હોઈએ છીએ, બરાબર. સો ધીસ વોઝ ઓલ. ઓકે, આઈ હોપ તમને કુશિંગ સિન્ડ્રોમની અંદર જેટલો બી ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એનો આઈડિયા આવી ગયો હશે. એમાંથી જો MCQs પૂછાઈ શકે છે એનો બી તમને આઈડિયા આવી ગયો હશે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા જ એક ઇમ્પોર્ટન્ટ કન્ડિશન સાથે અથવા તો ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે ફરીથી મળીશું. ઓકે, થેન્ક યુ.